સુરત અડાજણ વિસ્તારમાં પોતાની પત્નીની હથોડાના ઘા ઝીંકી હત્યા કરનાર આરોપી પતિને ઝડપી પાડતી અડાજણ પોલીસ। અડાજણ આનંદ મહલ રોડ ખાતે આવેલ સન રેસિડેન્સીમાં રહેતા દિનેશભાઈએ ઘર કંકાસ અને માન સન્માન ના આપતા હોવાથી કંટાળીને પોતાની પત્ની હથોડાના ઘા ઝીંકી હત્યા કરી। આરોપી પતિએ ઘરને બહારથી તાળું મારી દીધું અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। આ ઘટનાની જાણ અડાજણ પોલીસને કરવામાં આવી। અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી અને ગણતરીને કલાકમાં જ આરોપી દિનેશભાઈની અડાજણમાંથી ધરપકડ કરવામાં આવી। 2026ના રોજ આનંદ મહેલ રોડ અડાજણ ખાતે આવેલ સન રેસિડેન્સીમાં તૃપ્તિબેન પટેલ 54 વર્ષની ઉંમરના છે, તેઓની હત્યાનો બનાવ બનેલ। ઘટનાની જાણ થતાં અડાજણ પોલીસ સ્ટેશનથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયે અને સમગ્ર બાબતની તપાસ કરતા મૃતક તૃપ્તિબેનની હત્યા તેઓના જ પતિ દિનેશભાઈ પટેલ દ્વારા કરેલ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે। દીપકભાઈને એરેસ્ટ કરી તેની પૂછપરછ કરતા ઘરકંકાસમાં અને પોતે રિટાયર્ડ હોય, પોતે 64 થી 65 વર્ષની ઉંમરના હોય અને હાલમાં કોઈ દેખીતો કામ ધંધો ન હોય, ઘરના સભ્યો દ્વારા અને ખાસ કરીને મૃતક એટલે કે દીપકભાઈના પત્ની દ્વારા તેમને માન સન્માન ન અપાતા હોવાની બાબત તેઓના મનમાં ખટકતી અને આ જ બાબતથી તેમણે હથોડીના ઘા મારી અને પોતાની પત્નીની હત્યા નિપજાવવાની ઘટના બનવા પામેલ છે।